તો વલસાડની સિયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટને નોટિસ આપવામાં આવી છે। શિક્ષણ વિભાગે આ નોટિસ ફટકારી છે। કારણદર્શક નોટિસ અપાઈ છે। વાલીની ફરિયાદને આધારે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। નોટિસ આપી સંસ્થા પાસેથી ખુલાસો પણ માંગ્યો છે। કપરાડાના ઓજર ગામે આ સંસ્થા આવેલી છે। ઇન્સ્ટિટ્યૂટ મંજૂરી વગર વર્ગો ચલાવે છે। ગેરકાયદે ધોરણ 9 અને 10ના વર્ગ ચાલે છે। 1 થી 8ની જે અમારી મંજૂરી છે એ રેગ્યુલર સ્કૂલ ચાલે છે અને જે રહી વાત 9માની તો 9મું ધોરણમાં માત્ર આપણી પાસે હોસ્ટેલની વ્યવસ્થા છે એટલે અહીંયા છોકરાઓ રહે છે બાળકો અને ભણવા માટે રેગ્યુલર સ્કૂલમાં બીજે જાય છે અને રહી વાત જે 10મા ધોરણની છે તો 10મા ધોરણના કહેવાય છે કે જે સ્ટુડન્ટ જે લોકો 8મા ધોરણ પછી બીજે કોઈક સ્કૂલમાંથી જેમને લખતા વાંચતા નથી આવડતું એવા જે પ્રોબ્લેમેટિક વાળા જે બાળકો છે એ લોકો પાછળથી અમને સામેથી એપ્રોચ કરે છે અને ત્યાર પછી એ લોકોને અમે પ્રોપર એક માર્ગદર્શન આપીએ છીએ કે બોર્ડમાં તમારે કઈ રીતે પાસ થવાય। સૌથી મોટો ગંભીર પ્રશ્ન જ આ છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો, કારણ કે અત્યારે જે એક વાલીની ફરિયાદ આવી છે અને વાલીનું સ્ટેટમેન્ટ પણ અમે લીધું છે તો વાલીનું કહેવાનું એવું છે કે જ્યારે એમણે 9મા ધોરણમાં પ્રવેશ લીધો હતો ત્યારે એમણે રેગ્યુલર શાળામાં જ અભ્યાસ કરવા માટે મૂક્યા હતો પોતાની દીકરીને, એટલે વાલીનું કહેવાનું છે કે જે તે સમયે અમને આવું કંઈક જણાવવામાં